ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાનને સીધો સંદેશ હતો કે આતંકવાદના સમર્થકોને છોડવામાં નહીં આવે. જનરલ દ્વિવેદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર પણ પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેણે સમગ્ર દેશને ઘાયલ કર્યો હતો. આ વખતે ભારતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને યોગ્ય જવાબ આપ્યો. દિલ્હીમાં કારગિલ વિજય દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે દુશ્મનને જવાબ આપવો હવે ન્યૂ નોર્મલ છે. કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવા પર રક્ષામંત્રી રાજનાથસિંહ દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. તેમની સાથે 3 સેનાના વડાઓ પણ હાજર હતા. રાજનાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવા પર લદ્દાખના દ્વાસમાં આયોજિત કાર્યક્રમમાં 2 કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને સંજય સેઠે પણ ભાગ લીધો હતો. મંત્રીઓએ 1999ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવામાન વિભાગે શનિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણના 13 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણના કારણે શનિવારે બંગાળના દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્યપ્રદેશમાં પણ શુક્રવારે ભારે વરસાદ પડ્યો હતો. સિંગરૌલીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. અશોકનગરના ચંદેરીમાં રાજઘાટ ડેમના 12 દરવાજા ખોલ્યા હતા, જેના કારણે પુલ પર 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. મધ્યપ્રદેશ અને યુપીને જોડતો હાઈવે બંધ થવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર શુક્રવાર સાંજ સુધીમાં રાજ્યમાં 221 રસ્તા, 36 વીજળી ટ્રાન્સફોર્મર અને 152 પાણી પુરવઠા યોજનાઓ બંધ કરવામાં આવી હતી. આ સિઝનમાં 24 જુલાઈ સુધીમાં હિમાચલમાં વાદળ ફાટવાની 25 ઘટનાઓ, ભૂસ્ખલનની 30 ઘટનાઓ અને અચાનક પૂરની 42 ઘટના બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે. પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગના તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર, ટીપી સ્કીમ અને જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મુખ્યમંત્રીએ ખાડીપુરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને કહ્યું કે સરકારના આ દિશામાં સક્રિયપણે કામ કરશે. આ માટે બોક્સિંગ, સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલાં અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે 2 તબક્કામાં બેઠક યોજી હતી. પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી તેને સિસ્ટમની નિષ્ફળતા ગણાવી. કોર્ટે કહ્યું આ ઘટનાઓને અવગણી શકાય નહીં. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના રિપોર્ટમાં વધતા આંકડા ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ વર્ષ 2022માં દેશભરમાં કુલ 1,70,924 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 13,044 વિદ્યાર્થીઓ હતા. વર્ષ 2001માં વિદ્યાર્થીઓના મૃત્યુની સંખ્યા 5,425 હતી. એનસીઆરબીના અહેવાલ મુજબ 100માંથી લગભગ 8 આત્મહત્યા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. આમાંથી 2,248 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નાપાસ થવાના કારણે આત્મહત્યા કરી હતી. કોર્ટે કહ્યું જ્યારે નાના બાળકો અભ્યાસના ભારણ, સામાજિક કટાક્ષ, માનસિક તણાવ અને શાળાઓ અને કોલેજોની ઉદાસીનતા જેવા કારણોને પોતાનો જીવ આપે છે, ત્યારે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણી આખી વ્યવસ્થા ક્યાંક નિષ્ફળ જઈ રહી છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે છે. સવારે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી બાય રોડ આણંદ પહોંચ્યા હતા. કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26થી 28 જુલાઈ સુધી 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે, જેનું રાહુલ ગાંધીએ ઉદ્ઘાટન કર્યું હતું. રાહુલ ગાંધીએ આણંદના અંધારિયા ચકલા નજીક આવેલ નિજાનંદ રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ 4 કલાક જેટલો સમય નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે વિતાવી તેમને માર્ગદર્શન આપશે. આ પ્રશિક્ષણ શિબિરમાં સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ, મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ અને આણંદ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે.
દહેગામમાં ઝાક પેટ્રોલ પંપ નજીક ગઈકાલે સાંજે કન્ટેનર ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા મોનાર્ક યુનિવર્સિટીમાં બીઆઈએમએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 24 વર્ષીય પંકજ સોલંકીનું મોત થયું છે. ધોળકાના કરિયાણા ગામના ઘનશ્યામભાઈ સોલંકીના પુત્ર પંકજ વહેલાલ ગામ ખાતે મોનાર્ક યુનિવર્સિટીમાં બીઆઈએમએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે છેલ્લા 1 મહિનાથી વહેલાલ ગામમાં જયમીન પટેલના મકાનમાં રહેતો હતો. ગઈકાલે સાંજે આશરે 4:15 વાગ્યે પંકજ અને તેનો મિત્ર ઓમ તેમના મિત્ર ધ્રુવીલ સેંગરનું એક્ટિવા લઈને ઝાક પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ ભરાવવા નીકળ્યા હતા. પંકજ એક્ટિવા ચલાવી રહ્યો હતો. પેટ્રોલ પંપ નજીક પહોંચતા તેમની આગળ જઈ રહેલા ટ્રકના ચાલકે અચાનક ટ્રકને રોડની જમણી બાજુ દબાવતા એક્ટિવા સાથે અકસ્માત થયો હતો. જગદીશ મહેતા અને ગોપીબેન ધાંધલ દ્વારા ટીવી ચેનલ પર આદિવાસી સમાજ અને વિધાનસભા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી વિશે કરવામાં આવેલી ખોટી ટિપ્પણી અને અભદ્ર શબ્દ પ્રયોગ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવાન ભરવાડ, ઉપપ્રમુખ જિગ્નેશ પરમાર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ગઈકાલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ તેમણે કામરેજ તાલુકા મામલતદાર રશ્મિન ઠાકોર મારફતે ગુજરાતના રાજ્યપાલને આવેદન પાઠવ્યું હતું અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. સુરત શહેરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કાપડ કારખાનાના માલિક સાથે આશરે ₹4,49,44,545ની રકમની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ છેતરપિંડીમાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓને સચિન જીઆઈડીસી પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. આ પ્રકરણમાં કારખાનાના સેલ્સમેન, 2 દલાલો અને 17 વેપારીઓ સહિત કુલ 21 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે. વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. આ મોટા પાયે થયેલી છેતરપિંડીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને કયા કયા વિસ્તારોમાં આ પ્રકારના ગુના આચર્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરો ગામ નજીક બનાસ નદી પર બાંધવામાં આવેલ ચેકડેમમાં મગર દેખાયો છે. સ્થાનિક લોકોએ મગરનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વિડીયો સાથે લોકોએ એક મેસેજ શેર કર્યો છે, જેમાં અમીરગઢ, જુનીરો અને આસપાસના ગામોમાં લોકોને આ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ન કરવાની સલાહ આપી છે. મગરની હાજરીથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર અધિકારી દ્વારા પુષ્ટિ કરવામાં નથી આવી. વિડીયો જૂનો છે કે તાજેતરનો તે પણ તપાસનો વિષય છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ મામલે કોઈ નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું. લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. નવસારી શહેરમાં જૂના શાળાથી સુરત જતા સ્ટેટ હાઈવે પાસેના મોચીવાડી વિસ્તારમાં વહેલી સવારે 8 વાગ્યે એક દુર્ઘટના બની હતી. આઈસર ટેમ્પો ધડાકાભેર રસ્તાની બાજુમાં આવેલા ટ્રાન્સફોર્મર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ રસ્તા પર ઢોળાયું હતું. ઓઇલ રસ્તા પર ફેલાતા વહેલી સવારે નોકરીએ જતા બાઇક ચાલકો એક પછી એક સ્લીપ થઈ ગયા હતા. આ અકસ્માતમાં 30થી વધુ બાઇક ચાલકોને ઈજા થઈ હતી. અકસ્માત સવારે 8 વાગ્યે બન્યો હોવા છતાં નવસારી મનપા તંત્રને 10 વાગ્યે જાણ થઈ હતી. ત્યારબાદ તેઓ રસ્તા પર રેતી પાથરવા માટે આવ્યા. સ્થાનિકોએ પણ આજુબાજુની રેતી અને માટી લાવીને રસ્તા પર ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.